હેલો, મારું નામ પૂરું ધવન છે અને આજે આ વિડીયોમાં અમે પીટીએચ વિશે બોલવા જઈશું। ઘણીવાર કિડની નિષ્ફળતાના દર્દીઓ તેમનો પીટીએચ રિપોર્ટ લાવે છે। તેઓ પાયથોઇડ હોર્મોનનો રિપોર્ટ લાવે છે। તેમાં તેઓ પીટીએચ ફિગર વધુ છે। તેઓ ખૂબ જ ડરી જાય છે કે પીટીએચ વધુ છે। ડોક્ટર શું કરવું જોઈએ કે નહીં? પીટીએચ શું છે તેને સમજાવી નાખવું પડશે। આવું શા માટે થાય છે? તે વધે છે તેના કારણે તે શરીરમાં શું કરે છે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી। તો આજે હું તમને આ વિડીયોમાં બધી વાતો સમજાવવા ઈચ્છું છું। તો પહેલા જુઓ ને કે પેરાથાઇરોઇડ ગ્રંથિ શું છે અને પરથાઇરોઇડથી કેમ લેવામાં આવ્યું। તમારી સ્ક્રીન જુઓ તો તમે થાઇરોઇડ ગ્રંથિ જોઈ શકો છો। તમે ચોખાના દાણા જેવા 4 નાના ભાગો જોઈ શકો છો અને તેને પેરાથાઇરોઇડ ગ્રંથિઓ કહીએ છીએ કારણ કે તેઓ થાઇરોઇડ ગ્રંથના નજીક હોય છે। કારણ કે તેઓ થાઇરોઇડ નજીક છે, તેઓ પેરાથાઇરોઇડ ગ્રંથિઓ કહેવામાં આવે છે। આ સ્ત્રાવ પેરાથાઇરોઇડ હોર્મોન કહેવામાં આવે છે। હવે શરીરમાં પેરાથાઇરોઇડ હોર્મોનનું કામ શું છે? પેરાથાઇરોઇડ હોર્મોન આપણા રક્તમાં કેલ્શિયમને નિયંત્રિત કરે। આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં કેલ્શિયમ હોય છે અને જે દૂધ પીતા હોય છે તેમાં કેલ્શિયમ હોય છે। જ્યારે તે આપણા લોહીમાં પ્રવેશે છે, હાડોને જોડાવી જરૂરી છે કારણ કે જો તે હાડોને સાથે નહીં જોડાય તો આપણા હાડો નબળા પડશે અને આપણા લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધી જશે, જે અન્ય સ્થાનોમાં સમસ્યા ઊંઘાડી શકે છે। તેથી તે હાડકામાં જોડાવવાનું કામ કરે। તે તમને તેના પર કામ કરવા માટે ઉત્તેજિત કરે છે। તો કિડની નિષ્ફળતાના દર્દીમાં શું થઈ રહ્યું છે જેના કારણે તેનું પેરાથાઇરોઇડ હોર્મોન ખૂબ વધી જાય છે? એ સમજવું જરૂરી છે। જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે કિડનીનું કામ માત્ર મળાઈ દૂર કરવાનું નથી હોતું, કેટેનિન યુરિયાને દૂર કરવાનું નથી હોતું, પરંતુ એક વધુ કામ કરે છે। તે વિટામિન ડીને સક્રિય કરે છે। જે વિટામિન ડી આપણે ખોરાકમાંથી લેવામાં આવી છે, દૂધમાં પણ તે નિષ્ક્રિય હોય છે। કિડની તેને સક્રિય કરે છે। સક્રિય થયા પછી વિટામિન ડી હાડોમાં કેલ્શિયમ જોડાય છે। કિડની ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે આપણા શરીરમાં વિટામિન ડી કામ કરતું નથી, તે નિષ્ક્રિય રહે છે। આપણા રક્તમાં કેલ્શિયમ હાડકામાં જઈ શકતું નથી, લોહીમાં રહે છે। લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધે તેથી પેરાથાઇરોઇડ હોર્મોન કેલ્શિયમને હાડકામાં ચિપકાવવા માટે દબાણ બને છે। કેવી રીતે કરવું? તેને તેની સેક્રેશન વધારવી પડે છે જેથી લોહીમાં રહેલું કેલ્શિયમ હાડકામાં જાય। હવે સવાલ ઉઠે છે કે જો પેરાથાઇરોઇડ હોર્મોન ખૂબ વધે તો દર્દી શું કરવું જોઈએ? એની સારવાર શું છે? તેનું ઉપચાર ખૂબ સરળ અને સહેજ છે। આપણે લોહીમાંના કેલ્શિયમને હાડકામાં જોડવાનું જ કરવું જોઈએ। જો તે હાડકામાં ન જાય તો તે ચોંટી જશે નહીં, હાડકાં નબળા પડી જશે, હાડોમાં સમસ્યા થશે। કેલ્શિયમનું લોહીમાં વધુ હોવાથી હૃદયને પ્રભાવ પડે છે। આપણે એ પણ નથી ઈચ્છતા। કેલ્શિયમ હાડકામાં જોડવા માટે એક કામ કરવું જોઈએ। આપણા શરીરમાં કિડની કારણે વિટામિન ડી એક્ટિવેટ થઈ શકાય તેની સમસ્યા છે। જો આપણે કોઈ પણ રીતે વિટામિન ડીને સક્રિય કરીએ કે આપણે સક્રિય વિટામિન ડી લેવીએ તો કેલ્શિયમ હાડકાને ચોંટી લાગશે। હાડોની સમસ્યા દૂર થશે, હૃદયના સમસ્યાઓ પણ હલ થશે। હમણાં આપણને પીટીએચ પણ કંટ્રોલમાં આવશે। આ માટે આપણે ખૂબ સરળ કામ કરવું પડશે। આપણે વિટામિન ડી લેવું પડે છે। વિટામિન ડીની અભાવ થઈ ગયા હતા, પીટીએચ થઈ ગયો હતો। આપણે શું કરીશું? અમે વિટામિન ડી લેવા જઈશું, પરંતુ અમે નિષ્ક્રિય સ્વરૂપમાં વિટામિન ડી માંગીએ છીએ નહીં, અમે તેને સક્રિય સ્વરૂપમાં ઈચ્છીએ છીએ। જો અમે વિટામિન ડીને નિષ્ક્રિય રૂપે લેવાથી તે યોગ્ય રીતે કામ નહીં કરશે। આપણે વિટામિન ડીને સક્રિય રૂપમાં લઈશું। બજારમાંથી સેશે અથવા ડ્રોપ્સ ખરીદીએ છીએ ત્યારે તેઓ વિટામિન ડીના નિષ્ક્રિય સ્વરૂપો છે। તે કિડનીના દર્દી માટે સારું છે, પરંતુ કિડનીના દર્દી માટે વિટામિન ડીને 2 વખત લેવું પડે છે। આપણે તેને કેલ્સિટ્રોલ કહીએ છીએ। કેલ્સિટ્રોલ એ વિટામિન ડીનું સક્રિય સ્વરૂપ છે। કિડનીના દર્દીઓ કેલ્સિટ્રોલ લે છે। ખૂનમાં કેલ્શિયમ હાડકાને જોડાય છે। પીટીએચ કંટ્રોલમાં આવવા લાગે છે। જો તમે કિડની ફેલ્યોર દર્દી છો અને તમારું પીટીએચ ઊંચું છે તો ચિંતા કરવાની જરૂર નથી। થાઇરોઇડ હોર્મોન્સ વિશે બીજી એક મોટી મૂંઝવણ છે। અમે દર્દીને પૂછીએ છીએ કે તેણે થાઇરોઇડની જાંચ કરાવી હતી કે નહીં। તે પેરાથાઇરોઇડથી ઘણીવાર મૂંઝવણમાં પડે છે। પેરાથાઇરોઇડ હોર્મોન્સનું કાર્ય શું છે? પેરાથાઇરોઇડ હોર્મોન્સનું કાર્ય હડ્ડીઓમાં કેલ્શિયમને જોડાવવાનું છે, પરંતુ થાઇરોઇડ હોર્મોન મહત્વની ભૂમિકા ભજવે છે। પેરાથાઇરોઇડ સાથે તુલનામાં તેની સારી ભૂમિકા ભજવે છે। તેનું મહત્વ ઘણું વધારે છે। તે આપણા શરીરના ચાપચીને નિયંત્રિત કરે છે। જો તમારું થાઇરોઇડ સારું હોય તો તમારી ખોરાક અચૂક પાછળ જશે, શરીરમાં ઉર્જા રહેશે, મગજ સારી રીતે કામ કરશે। જો તમારું થાઇરોઇડનું સ્તર ઓછું હોય
અને તમારું TSH વધે તો દર્દીને એક સમયે ઘણા લક્ષણો થાય છે. આપણે સોજા વિશે સાવચેત રહેવું પડશે. જો દર્દીને સ્વેલિંગ હોય તો TSH ટેસ્ટ કરવા બોલીએ. જો તમારા શરીરમાં TSH વધી ગયું હોય તો તમારું શરીર નિષ્ક્રિય થશે. નબળાઈ અનુભવશો. તમને સમજવામાં મુશ્કેલી થશે. તમારો મૂડ ઘણો સ્વિંગ થશે. ચિંતા રહેશે. સોજો આવશે. જ્યારે કોઈ કિડની ફેલ્યોર દર્દી આવે છે ત્યારે અમે PTH ટેસ્ટ કરતા નથી, પરંતુ અમે થાઇરોઇડ ટેસ્ટ કરાવીએ. તમારા શરીરમાં થાઇરોઇડની સમસ્યા હોય તો એક વખત કરાવવાની જરૂર છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં થાઇરોઇડની સમસ્યા જોઈ શકાય છે. માદાઓમાં તે વધુ જોવા મળે છે. એવું નથી કે નર બચી જાય છે. જ્યારે પણ તમને કિડનીની તકલીફ હોય ત્યારે તમારે એકવાર TSH ટેસ્ટ કરાવીને એ વાતની પુષ્ટિ કરવી જોઈએ કે તમારા શરીરમાં નબળાઈ કિડનીની સમસ્યાને કારણે છે, અન્ય કોઈ બીમારીને કારણે નહીં. તે ખૂબ સામાન્ય રોગને કારણે નથી. થાઇરોઇડની સમસ્યા ખૂબ આમ છે. આથી તેને બહાર કાઢવું મહત્વપૂર્ણ છે. આ વિડીયોથી તમે PTH વિશે શીખ્યા મેળવી ગયા હોય. જો તમારા શરીરમાં PTH વધી ગયેલું હોય તો ચિંતાની જરૂર નથી. કેલ્શિયમ અને વિટામિન ડી લો. તમારું કામ થઈ જશે. તમારા શરીરમાં કામ કરવા અને PTHને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે વિટામિન ડી લેવું જોઈએ. આ સાથે હું તમારી રજા લેવા માંગુ છું. આગામી વિડીયોમાં મળીશું. આવજો.